મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં સુજલામ સુફલામની મુખ્ય કેનાલમાં લીકેજ થતા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા। ખેડૂતોના પાક ધોવાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। તો આ કેનાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં સુજલામ સુફલામ કેનાલમાં લીકેજની ઘટના સામે આવી છે। ખાનપુર તાલુકાના બામરોડ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ મુખ્ય કેનાલમાં 3 થી 4 જગ્યા લીકેજ થતા કેનાલના બેડ નીચેથી નીચેના ભાગે પાણી વહીને ખેતરોમાં ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા 10 થી 15 જેટલા ખેતરોમાં આ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેતરોમાં વાવેલા ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકો ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હાલ સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના 9 જેટલા જિલ્લાઓમાં સિંચાઈ માટે પાણી પાડવામાં આવે છે। સુજલામ સુફલામ કેનાલમાં હાલમાં જ 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। હાલ આ લીકેજની ઘટનાની જાણ થતાં જ કેનાલના ઇન્ચાર્જ દ્વારા પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। હાલ કેનાલ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે બીજી તરફ ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થતા તંત્ર સામે રોષ જોવા મળ્યો છે।